નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 એસટી વિષયની અંદર આપણે પેજ નંબર 32 ઉપર છે આપણે બે પત્ર જોયા હતા, પૂછપરછ અને એનો રિપ્લાય જવાબ આપતો પત્ર. તે પછી વળી આપણે બીજા બે પત્ર જોશું, પૂછપરછ અને એના રિપ્લાય આપતો પત્ર. તો જો સેના અંગે પત્ર છે, સૌપ્રથમ આપણે મેં કીધું શરૂઆત જે પત્રની કરતે પહેલા આપણે પત્રમાં ખાસ એ વસ્તુ જોવાની કે પત્ર કઈ બાબત અંગેનો છે, કઈ વસ્તુ અંગેનો છે. પેલું આપણે એ જોવું કે આ પત્ર શેનો છે. તો પહેલા જો આદર્શ નિવાસી છાત્રાલય માટે ફર્નિચરની ખરીદી કરવાની હોય, જય હિન્દ ફર્નિચર માર્ટ વડોદરાને તેના અંદાજિત ભાવ તથા નાણાંની ચૂકવણીની શરતો વિશે માહિતી મંગાવતો પત્ર. એટલે આપણે સ્પષ્ટ નથી કે પૂછપરછ અંગેનો પત્ર લખો, પણ જે પ્રશ્ન આપેલો છે એના પરથી ખબર પડી જાય કે ભાઈ આદર્શ નિવાસી જે છાત્રાલય છે એ છાત્રાલય આદર્શ નિવાસી છાત્રાલય એને શું કરવું છે તો કે ફર્નિચરની ખરીદી કરવી છે. શેની ખરીદી કરવાની છે? ફર્નિચરની ખરીદી કરવાની. તો કે આદર્શ નિવાસ છાત્રાલયને ફર્નિચરની ખરીદી કરવાની હોવાથી તો કે જય હિન્દ ફર્નિચર માર્ટ વડોદરા જે છે એને એના અંદાજિત ભાવ અને નાણાંની ચૂકવણીની શરતો વિશે માહિતી મંગાવતો આપણે પત્ર એને લખવાનો છે કે આદર્શ નિવાસી છાત્રાલય લક્ષ્ય કોણ? આદર્શ નિવાસી છાત્રાલય પત્ર લખે છે કેને? જય હિન્દ ફર્નિચર માર્ટ. સેના અનુસંધાને તો કે એને ફર્નિચરની ખરીદી કરવાની હોવાથી તો કે એ નાણાંની ચૂકવણી અને જે ભાવ છે એની શરતો મંગાવવા અંગેનો પત્ર લખે છે. એટલે આપણને ખબર પડી કે લખનાર કોણ થયું? આદર્શ નિવાસી છાત્રાલય. મેળવનાર કોણ થયું પત્ર? જય હિન્દ ફર્નિચર માર્ટ. ચાલો એ લખશું આપણે એડ્રેસ. લખનાર કોણ? તો કે આદર્શ નિવાસી છાત્રાલય. લખનાર કોણ થશે? આદર્શ નિવાસી છાત્રાલય. ચાલો એનું કઈ સરનામું એડ્રેસ આપણને આપેલું છે કે ના નથી, તો આપણે જાતે સરનામું અથવા એડ્રેસ લખવું પડશે. આપણે કીધું સરનામું ફરજિયાત હોવું જોઈએ, નો આપ્યું હોય તો આપણી જાતે. ચાલો સરનામું લખી નાખી. સહયોગ ડેરી પાસે. સરનામું તમે અહીંયા પણ લખી શકો અથવા તો સરનામું જમણી બાજુ પણ લખી શકાય. આમાં જે પછી મૂકો એટલે મુકામ, ગામ છે ખેરાલુ, તાલુકો એ ખેરાલુ, અને જિલ્લો મહેસાણા. પિનકોડ નંબર આપને યાદ હોય તો લખવાનો, તો કોઈ પણ 6 આંકડા. ચાલો આદર્શ નિવાસી છાત્રાલય પત્ર લખે છે, એનું કઈ એડ્રેસ નહોતું આપ્યું એટલે આપણે જાતે તમને યોગ્ય લાગે એવું કોઈ પણ તમારે સરનામું દર્શાવી દેવાનું. જમણી બાજુ શું લખવાની? પત્રની તારીખ 20મી એપ્રિલ 2016. તારીખ ખાસ આ મુજબ જ લખવાની, આમ નથી લખવાની. 20/4/16 કેટલા લખવાની? 20મી મહિનો આખો લખવાનો, અલ્પવિરામ અને વર્ષ 20મી એપ્રિલ 2016. બરાબર છે. ત્યાર પછી તારીખ લખાઈ ગયા બાદ એક્ઝેક્ટ તારીખની સામે અથવા તો જો એડ્રેસ હોય તો ફોન નંબર લખો. 0271255 તારીખ તમને યોગ્ય લાગે તો કોઈ પણ તારીખ દર્શાવી શકો. તમને સારી લાગે એ તારીખ આપને યોગ્ય લાગે દર્શાવી શકી. મોબાઈલ નંબર તમને યોગ્ય લાગે કોઈ પણ લખો. તારીખ જે લખો ખાસ તારીખ આઈપીને તમને હારી લાગે કોઈ પણ તારીખ દર્શાવી શકાય. મોબાઈલ નંબર
ડાબી બાજુ ચાલો એ લખો જય હિન્દ ફર્નિચર માં એનું આપણે કઈ સરનામું આપ્યું છે તો એટલું કીધું છે કે વડોદરા સિટી આપ્યું છે શું આપ્યું છે માત્ર સિટી વડોદરા ચાલો એનું કઈ નથી આપણે લખી નાખી 17 શિવમ કોમ્પ્લેક્સ एड्रेस तो આપણે લખવું પડશે પેલેસ રોડ પાટણ 384 265 પિન કોડ નંબર બંનેના સરનામા લખાઈ ગયા બંનેનું નામ લખાઈ ગયું બરાબર છે તારીખ લખી નાખી ત્યાર પછી શું આપવાનું ડાબી બાજુ આપવાનું જે આંતરિક સરનામું એક લાઈન છે એમાં આપવાનું સંબોધન શ્રીમાન શું આપવાનું સંબોધન ત્યારે સંબોધન આપ્યું આપણે શ્રીમાન શું આપ્યું સંબોધન શ્રીમાન પછી શ્રીમાન જે આવે સંબોધન આપ્યા પહેલા આપણે કીધું કે પહેલા પત્રમાં જે પૂછપરછ કરતા પૂછપરછ કોણ પછી આદર્શ નિવાસી છાત્રાલય ઈ જય હિન્દ ફર્નિચર માર્ટને પૂછપરછ કરી શેના માટે તો કે એને ફર્નિચરની ખરીદી કરી છે એટલે છાત્રાલય છે એટલે સ્વાભાવિક છે કે નામ છે આદર્શ નિવાસી છાત્રાલય અને કોઈ પણ શૈક્ષણિક સંસ્થા છે એ શું હશે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોઈ શકે આદર્શ નિવાસી જે છાત્રાલય છે એ એક શૈક્ષણિક સંસ્થા હશે અને જો પ્રાથમિક પરિચય શું હતું તો કે મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં આવેલા વિદ્યાર્થીઓ માટેના આદર્શ નિવાસી છાત્રાલયમાં ફર્નિચરની જરૂર હોય એટલે તમારી પાસે નીચે દર્શાવેલ જથ્થા મુજબ ટેબલ ખુરશી તિજોરી કબાટ પલંગ વગેરેની ખરીદી કરવામાં આવી છે જો આનો પરિચયને કેવો હોય તો સંબોધન આપી અહીંયા કોઈ પેઢી નથી એવું ન કીધું અમે આટલા વર્ષથી આ ધંધો કરી છે એવો એનો પરિચય આપ્યો નથી અહીંયા પરિચય શું આપ્યો કે શૈક્ષણિક સંસ્થા છે એને કીધું કે મહેસાણા જિલ્લાના તો કે શું છે તો કે ખેરાલુ ગામમાં મહેસાણા જિલ્લાના તે ગામમાં ખેરાલુ ઈ ખેરાલુ ગામમાં તો કે વિદ્યાર્થીઓ માટે તો કે આદર્શ નિવાસી છાત્રાલય નામની જેને કે છાત્રાલય નામની જે સંસ્થા આવેલી છે જેમાં અમારે નીચે મુજબ જથ્થા પ્રમાણે અમારે ફર્નિચરની જરૂર છે જે એને જથ્થો આપ્યો કે ભાઈ અમારે નીચે મુજબ કે ખુરશી જેને જથ્થો દર્શાવ્યો ખાસ ખુરશી પછી ટેબલ લખવા વાંચવાના જેમાં આવ્યું છે પછી પલંગ લોખંડના અને તિજોરી કબાટ એને કીધું કે અમારા નીચે મુજબની જે બધી વસ્તુ છે તો કે ટેબલ ખુરશી પલંગ તિજોરી કબાટ આ બધે જે છે એ અમારે નીચે મુજબના જે કહેવાય કે જથ્થામાં મેં આ વસ્તુની ખરીદી કરવાની કીધું કે ખુરશી પછી એને લાકડાની ખુરશી ફર્સ્ટ દાખલો કે લાકડાની ખુરશી કેટલા નંગ તો કે 30 નંગ પછી લખવા વાંચવા ટૂંકમાં લખ્યું છે એમાં આપણે જો લખવા વાંચવા માટે લાકડાના ટેબલ એની સાઈઝ એવી 2x4 ની હોય સાઈઝ કેવી 2x4 એ કેટલા નંગ જોશે અમારે 30 નંગ પછી લોખંડના પલંગ એની સાઈઝ છે 6x18 એ જે છે 30 નંગ પછી લોખંડની તિજોરી કબાટ બરાબર તિજોરી કેવી છે લોખંડની જેની સાઈઝ છે 6x3 એ જોઈ છે 30 નંગ એટલે જોને કીધું કે આદર્શ નિવાસી જે છાત્રાલય જે છે એમાં અમે નીચે મુજબની જથ્થાની તો કે ખરીદી કરવા માંગી છે કે અમારે લાકડાની ખુરશી 30 નંગ જોઈએ છે લખવા તો લાકડાના ટેબલ અમારે 30 નંગ જોઈએ છે લોખંડના પલંગ અમારે 30 નંગ જેની સાઈઝ આવી હોવી જોઈએ તિજોરી કબાટ લોખંડની એ પણ 30 નંગ જોઈએ છે જેની સાઈઝ આ મુજબ આટલા ટૂંકમાં લંબાઈ પહોળાઈ મુજબ હોવી જોઈએ તો કે અમે આ
મુજબની જથ્થા મુજબ અમે જેને કહેવાય કે ખરીદી કરવા માંગીએ છીએ તો કે અમારા તો કે ઉપરોક્ત જે ઓર્ડર માટે કે આ મુજબ અમે તમને ઓર્ડર આપવા માંગીએ છીએ બરાબર છે તો આ ઉપરોક્ત ઓર્ડર માટે અમે તમારી પાસેથી વાજબી કિંમત અને ઉચ્ચ ગુણવત્તાના માલ સામાનની અપેક્ષા રાખીએ છીએ એટલે અમે આટલો જથ્થામાં ખરીદી કરવા માંગીએ છીએ તો આ જે દરેક વસ્તુ અમે તમને જે ઓર્ડર કીધું કે આટલી વસ્તુ ખરીદી કરવા માંગી છે એના અમને તો કે વાજબી કિંમત અને એનું જેને કે ઉચ્ચ ગુણવત્તાવાળી માલ સામાન અપેક્ષા રાખી છે તો કે અમે નાણાંની ચૂકવણીની શરતો જણાવી ઉપરના સરનામે માલ સામાન પહોંચવા સામાન હોવાનો ખર્ચ કોણ અને કેટલો ભોગવશે વગેરે બાબતે પ્રસ્તાવબદ્ધ પત્રક મોકલવા વિનંતી કે અમે જ્યાં કંઈ તમને ઓર્ડર આપેલો છે એ ઓર્ડર મુજબ અમે તમારી પાસે માલ સામાન ખરીદવાની ઈચ્છા ધરાવીએ છીએ તો આ જે અમે તમને જથ્થાની માહિતી આપી બરાબર છે આ જથ્થા માટે અમે જેને કે કીધું કે અમને યોગ્ય ગુણવત્તા અને યોગ્ય ભાવ વાજબી ભાવ સાથે અમને કોટેશન મોકલો અને નાણાંની ચૂકવણીની શરત કે નાણાં કઈ રીતના ચૂકવવામાં આવશે અને જે અન્ય શરત હોય એનું પણ અમને કોટેશન મોકલવા અમે તમને વિનંતી કરીએ છીએ અને આ સામાન જે કંઈ તમે મોકલશો એનો ખર્ચ કોણ ભોગવશે કઈ રીતના ભોગવશે એ પણ અમને દર્શાવો બરાબર છે અમે છેલ્લે અમે આપના ઝડપી પ્રત્યુત્તરની અપેક્ષા રાખીએ છીએ અમે તમારા ઝડપી જવાબની અપેક્ષા રાખીએ છીએ છેલ્લે આભાર આ બાજુ આપણો વિશ્વાસ કોઈ પણ નામ લખ્યું તો નામ લખીને સહી પણ કરી શકો બરાબર છેલ્લે લખ્યું છે આચાર્ય કેમ કે સંસ્થામાં મેં કોણ હોય કોઈ પણ આચાર્ય અને તમારે નામ લખ્યું તો નામ પણ તમે લખી શકો બરાબર છે અને સહી કરીને આપણો આચાર્ય પોતાનો હોદ્દો સંસ્થાની અંદર કે ભાઈ આચાર્ય છે એ સંસ્થાનું નામ પણ લખી શકાય કે ભાઈ સંસ્થાનું નામ શું છે આદર્શ નિવાસી છાત્રાલય કૌંસમાં લખી શકાય આચાર્ય બરાબર છે આપણે એક પ્રમાણે પણ લખી શકાય આદર્શ નિવાસી છાત્રાલય બરાબર છે તો અહીં લખી શકાય ભાઈ ઉપર નામ લખી શકાય આદર્શ નિવાસી છાત્રાલય તમે સંસ્થાનું નામ પણ લખી શકો પછી વ્યક્તિ સહી શું છે સંસ્થામાં તો કે આચાર્યના પદે બરાબર છે આ રીતે આપણે તમે લખી શકો બરાબર છે એટલે આપણે શું કહીએ પૂછપરછ કેને પૂછપરછ કહીએ આદર્શ નિવાસી છાત્રાલય તો કે જય હિન્દ ફર્નિચર માર્ટ છે તેને પૂછપરછ અંગેનો પત્ર લખ્યો છે તેને આદર્શ નિવાસી છાત્રાલયે જય હિન્દ ફર્નિચર માર્ટને પૂછપરછ કરી જેના અંગે પૂછપરછ કરી ફર્નિચરની ખરીદી માટે એટલે જો તો કે મને આ મુજબ જથ્થામાં ખરીદી કરવા માંગી છે પછી આપણે કીધું કે વસ્તુ બધી કોમન થઈ ગઈ નાણાંની શરતો આ બધું ખાસ દર્શાવવું નાણાંની ચૂકવણી શરત પછી ભાવપત્ર કોટેશન મંગાવવું આ બધું ખાસ દર્શાવવું કે ભાઈ કોટેશન મોકલો બરાબર છે પછી ભવન ખર્ચ નું કહેવાનું કે ભાઈ જે કંઈ ટ્રાન્સપોર્ટનો ખર્ચ કોણ કેટલો ભોગવશે આ પૂછપરછના પત્રમાં ત્રણ વસ્તુ ફાઇનલ આ વસ્તુ ફરજિયાત દર્શાવો બરાબર છે અને છેલ્લે લખવાનું આપના ઝડપી પ્રત્યુત્તરની અમે અપેક્ષા રાખીએ છીએ આભાર આપનો વિશ્વાસ બરાબર છે આ અમે પૂછપરછ કરી આ પૂછપરછના પત્રમાં ફાઇનલ ભાવપત્ર સૂચિપત્ર વહન ખર્ચ ચૂકવણીની શરતો પછી અન્ય કોઈ કમી છે જેવી તમે વાત કરી શકો અને જે કંઈ તમે ખરીદી કરવા માંગો છો એના વિશે બરાબર છે અને ફર્નિચરનું જે ખરીદી કરવાનું જથ્થો કીધું આટલા જથ્થામાં ખરીદી કરવા માંગી છે આગળના પત્રમાં આપણે જોયું તેમાં આપણે જથ્થો નતો કીધું કેટલી વસ્તુની ખરીદી કરવા માંગી છે પણ એમાંય બતાવ્યું તો કયું ભાઈ શું શું લેવા માંગે છે કીધું તમે જુદા જુદા આવા પ્રકારની ચાપ લેવા માંગી છે તો એ અમને મોકલવા વિનંતી તમે જાણી લીધી છે ત્યાર પછી આ જે ફર્નિચરની ખરીદી માટે જે ભાવપત્રક અને અન્ય શરતો મંગાવવા પત્રનો મુદ્દાસર માહિતી આપો જવાબ લખો તો કે હવે જે ફર્નિચરની ખરીદી અને ભાવપત્રની જે શરતો મંગાવતો પત્રનો મુદ્દાસર માહિતી આપો જવાબ એટલે કે જે પત્ર મળ્યો છે આપણે શું આપવાનું છે રિપ્લાય જવાબ આપવાનો છે જાણે તો આપણે આ જ પત્રનો જવાબ આપવાનો છે એટલે આપણે આ પત્રને અનુસંધાને આ પત્ર લખશું પણ માની લે કે કઈ સૂચના ન હોય આપણે ખાલી એક જ પત્ર પૂછ્યો હોય તો આપણને ન ખબર કે આનો કયો પત્ર
એવું થોડું કે ફર્નિચરની ખરીદી સંસ્થા જ કરતી હોય, છાત્રાલય કરતી હોય, એવું બને કોઈ વેપારી પેઢી ફર્નિચરની ખરીદી માટે પૂછપરછ કરી અને એનો જે કહેવાય કે રિપ્લાય આપવાનો થતો હોય, એવું બને ને કે કોઈ વેપારી એકમે પણ ફર્નિચરની ખરીદી અંગે તો કે વેપારીએ પૂછપરછ કરી તેને તમે રિપ્લાય આપી શકો કે તમે આને જે પૂછ્યું એટલે આગળના જે પત્રનો પ્રત્યુત્તર હતો એ જ પ્રત્યુત્તર તમે આમાં પણ બેઠે બેઠે લખી શકો. ખાલી ફર્નિચરની વાત ચાની વાત કરી આમાં તમે ફર્નિચરની વાત કરી શકો. પણ અહીંયા તો આપણે જે આ પત્રનો રિપ્લાય આપવા જઈ રહ્યા છીએ કે ભાઈ આ જે જથ્થામાં ખરીદી કરી એ મુજબ આપણે રિપ્લાય આપીએ છીએ આ જ પત્ર, બરાબર છે. અહીંયા આપણે આ પત્રનો આપીએ છીએ જ્યારે લખો એ જ. બાકી આપણે આ રીતની રકમ આપી તો આપણને ખબર નથી કે અગાઉ શું પૂછપરછ કરેલી હશે, એ આપણને માહિતી હોતી નથી કે આપણને પૂછપરછ કઈ બાબત અંગે કઈ શું લખ્યું હશે તો આ વ્યક્તિ એ મુજબ આપણે જવાબ એને આપી શકીએ. તો એ તો આપણને ખબર નથી. પણ અત્યારે આપણે કયા પત્રનો પ્રત્યુત્તર આપીએ છીએ આને. તો હવે આ લખનાર કોણ થશે તો કે જો આદર્શ વિશે જૈન ફર્નિચર માટે લખ્યો તો આવી બાબત માટે તો કે લખનાર કોણ થશે જૈન ફર્નિચર માં કે પત્રનો રિપ્લાય આપે ને એ કેને લખશે આદર્શ નિવાસ છાત્રાલય. ચાલો એડ્રેસ લખના કે 17 શિવમ કોમ્પ્લેક્સ પેલેસ રોડ આપણે કાંઈ કોઈ તો આપણે યોગ્ય લાગે કોઈ પણ લખી શકીએ. પાટણ 384 265 બરાબર છે. આ બાજુ લખી નાખી ફોન નંબર તમને યોગ્ય લાગ્યો કોઈ પણ અહીં લખી નાખવાના ફોન નંબર આ બાજુ લખી દેવાની ઈમેલ તમને યોગ્ય લાગે એવી. તારીખ 25મી એપ્રિલ 2016 તમને સાયલેન્ટ ઈમેલ સાયલેન્ટ ફોન ચાલો આપણે આ પત્રનો જવાબ આપી છે એટલે હું અહીંયા પત્ર જે છે એ મુજબ લખીશ. એનો મિનિટ એ પત્ર લખશે કોણ જૈન ફર્નિચરમાં કેમ કે આદર્શ નિવાસી છાત્રાલયે જૈન ફર્નિચર માટે પૂછપરછ કરી છે. શેના માટે? આવા જથ્થામાં ફર્નિચરની ખરીદી કરી છે. હવે એનો એ જૈન ફર્નિચર માં રિપ્લાય આપે છે, વળતો જવાબ આપે છે, બરાબર છે. એટલે પત્ર લખશે જૈન ફર્નિચર માં અને પત્ર લખનાર થયા કોણ લખનાર થયું જૈન ફર્નિચર માં. એટલે પત્ર લખે છે જૈન ફર્નિચર માં. પત્ર લખશે કે ને તો કે આપણે આનો રિપ્લાય આદર્શ નિવાસી પૂછપરછ કરી હતી તો જૈન ફર્નિચર માં પત્ર લખશે કે ને આદર્શ નિવાસી છાત્રાલય લખનાર મેળવવાનો એડ્રેસ કઈ લખશું આદર્શ નિવાસી છાત્રાલય. તો એડ્રેસ તમને ખબર પડી ગઈ. એડ્રેસ લખાય ઈમેલ ફોન નંબર એક લાઈન છે તારીખ દર્શન તારીખ લખી તારીખ જે લાઈનમાં લખી એ લાઈનમાં નહીં લખવાનું એ નીચે લાઈનમાં લખવાનું આદર્શ નિવાસી છાત્રાલય સહયોગ ડેરી પાસે ખેરાલુ જિલ્લો મહેસાણા 384 325. હવે જો અહીંયા આપણે આદર્શ નિવાસી છાત્રાલય માટે તમે શ્રીમાન પણ સંબોધન આપી શકો, આચાર્ય શ્રી એવું પણ કહી શકો, કેમ કે પ્રિન્સિપલ તો આચાર્ય શ્રી કહી શકો અથવા તો સાહેબ શ્રી પણ કહી શકે. ત્રણમાંથી કોઈ પણ તમે સંબોધન લખી શકો, બરાબર છે. શ્રીમાન કહી શકાય, સંસ્થા છે એક સ્કૂલ છે એટલે એમાં આચાર્ય શ્રી કહી શકાય, સાહેબ શ્રી કહી શકાય. એમાંથી તમે કોઈ પણ સંબોધન આપી શકો છો, બરાબર છે. આપણે શેનો પ્રત્યુત્તર આપીએ છીએ આ પત્ર અને જે સંબોધન આ એક લાઈન છોડીને સંબોધન આપે જેથી પત્ર છૂટો લાગે તો બરાબર છે. અને અહીંયા આપણે જે સંબોધન દર્શાવ્યું છે કે આ ત્રણમાંથી કોઈ પણ સંબોધન દર્શાવે. હવે જે સંબોધન આપીને પત્રની શરૂઆત કરી બંને એડ્રેસ આપણે લખી નાખ્યા, ખબર પડી ગઈ લખનાર કોણ છે જૈન ફર્નિચર કેને લખે છે
આદર્શ નિવાસી છાત્રાલય પત્ર લખે છે, બરાબર છે। જય ફર્નિચર માર્કેટ ઈ આદર્શ નિવાસી છાત્રાલય જેને કે પત્ર અહીંયા લખે છે, કે લખે છે આદર્શ નિવાસી છાત્રાલય। હવે જો એને શરૂઆત કરી તો કે ફર્નિચરની ખરીદી માટે ભાવતાલ મંગાવતા આપના તારીખ 20મી એપ્રિલ 2016 ના પત્ર બદલ આભાર। આપણે પહેલા આભાર માનવો, એટલે એને કીધું કે તમારું જે આ તારીખ આગળ આપણે કીધું કે ખાસ માં શું દર્શાવવાની, તારીખ અને આભાર, આ બે વસ્તુ ખાસ દર્શાવવાની કે તમે જે ફર્નિચરની ખરીદી કરવા માંગો તો કે તમે અમારી પાસે જે કે ભાવતાલ મંગાવી કે ભાઈ તમે આટલી વસ્તુની ફર્નિચરની ખરીદી કરવા માંગો છો, એ માટે તમે અમારી પાસે જે ભાવતાલ મંગાવેલા છે એ બદલ તમારે જે 20મી એપ્રિલ એટલે આ તારીખે અમને તમારો પત્ર મળ્યો છે, આની પહેલી તારીખે એનાથી અગાઉ તો કે એ તમે જે પત્ર અમને મોકલ્યો એ બદલ અમે તમારો આભાર માનીએ છીએ। તમે અમારા દ્વારા ઉત્પાદન કરવામાં આવતા ફર્નિચરમાં રસ દાખવ્યો તે જાણી આનંદ થયો। તો કે તમે અમારા આપણે રીતે કોઈ પણ લખી કે અમારું જે ઉત્પાદન ફર્નિચરનું ઉત્પાદન કરી છે એમાં તમે રસ દાખવ્યો એ બદલ જેને કે એ જાણી મને ખૂબ જ આનંદ થયો કે તમે અમારા ફર્નિચરમાં રસ લીધો। આપના પત્રમાં દર્શાવેલ જે ફર્નિચરની ખરીદી માટે અત્યંત ભાવ અને શરત નીચે મુજબ છે। જેને કીધું કે તમે જે આ ફર્નિચરની વાત કહી, તમે જે જથ્થો અમને કીધો તો કે મારે આટલી વસ્તુ ખરીદવી છે, આપણે ફર્સ્ટ પત્રમાં જે અમે આટલી વસ્તુ ખરીદવા માંગીએ છીએ તો કે તમે જે પત્રમાં જે વસ્તુ તમે અમને કીધું એના તો કે ભાવ અને તમે જે કામે કીધું એની શરતો જણાવો, એના ભાવ તમે જે વસ્તુ મંગાવી એના ભાવ નીચે મુજબ છે। પહેલા જો ભાવ પહેલા શેની ચર્ચા કરી, ભાવની, અને જો એક એક વસ્તુના ભાવ હોય પાછો જે અહીંયા જે જથ્થો આપ્યો હોય એ જથ્થોના દર્શાવે કે ખુરશી તમે મંગાવી ના જેમ લખ્યા કે ખુરશી તો કે તમે ખુરશી જે મંગાવી છે એના કેટલો ભાવ છે તો કે 1200 પ્રતિ નંગ। પછી તમે ટેબલ મંગાવ્યા છે તો કે ટેબલના ભાવ તો કે કેટલા રહેશે 2200 પ્રતિ નંગ, પાછળ લખી શકાય પ્રતિ નંગ। તે બધા પલંગ મંગાવ્યા છે લોખંડના, એના ભાવ રહેશે 3200 અને તિજોરી જે મંગાવી એના ભાવ રહેશે 4200। તો કે આપણે આ વસ્તુ મંગાવી છે ને ખબર ન હોય તો તમે કોઈ પણ એક વસ્તુ દર્શે છે તો કોઈ પણ 4-5 વસ્તુ દર્શે છે પછી એવું નહીં કે કોઈ તો જાવ લખાય, આપણે એમની માં લખી શકીએ પત્ર, કેમ કે ભાઈ જવાબ પત્ર લખો તો એમને આ રીતના પત્ર લખી શકે આપણે કે ભાઈ તમે અગાઉ આપણે કહી દઉં કે તમે અગાઉ આ વસ્તુના ભાવ મંગાવ્યા હતા એના ભાવ નીચે મુજબ છે, પણ મંગાવ્યો કે આપણે આનો પત્ર ખબર છે શું લખ્યું, તમે તમારી તો કોઈ પણ 4-5 વસ્તુ દર્શાવી શકાય તો પત્ર કહી શકાય કે વેપારી પેઢી તરીકે કહી શકાય કે કોઈ સંસ્થા તરીકે કહી શકાય કે તમે જે ભાવ મંગાવ્યો હતો એના ભાવ આ મુજબ છે, જેને ભાવ દર્શાવે એના ભાવ શું છે આ મુજબ। પછી એને કીધું વળતરની વાત કરી, તો કે એને કીધું ભાઈ વળતર કેટલો છે કે ભાવ પર 20%, જે ભાવ છે જે બિલ બનશે એના પર 20% શું આપશું વળતર। પછી એને દર્શાવે નાણાંની ચૂકવણી કેવી રીતે કરવી, આપણે આગળ વાત કરી કે નાણાંની ચૂકવણી અમને શરતો કહી, વળતર કેટલું કીધું 20%, જેને નાણાંની ચૂકવણીની શરત દર્શાવી, કઈ રીતના ચૂકવણીની શરત દર્શાવી તો કે ઓર્ડર સાથે 50% નાણાં ચેક અને બાકીના 50% માલ સામાન મળ્યા પછી 1 મહિનામાં રોકડ, એટલે નાણાંની ચૂકવણી શરત શું કીધી, તમે ઓર્ડર આપો એટલે 50% ના તમે જેવો ઓર્ડર આપો સાથે ચેક મૂકો, ઓર્ડર સાથે કેટલા ટકા રકમનો 50%, જે બિલ થતું હોય એની 50% રકમ ઓર્ડર સાથે ચેક અને બાકીના જે 50% રૂપિયા એ કઈ રીતના મોકલવાના રોકડે, જો તેને કીધું ભાઈ ચૂકવણી કઈ। પછી માલ સામાનની ડિલિવરીની વાત કરી તો કે ડિલિવરી કઈ રીતના થશે તો કે શું વાત કરી, માલ સામાનની ડિલિવરી તો કે માલ સામાન જે છે એ 10 દિવસમાં પહોંચશે, કેટલા દિવસમાં 10 દિવસ, જેને વાત કરી માલ સામાન ઓર્ડર મળ્યા પછી 10 દિવસમાં તમને માલ સામાન પહોંચાડી દેશું। પછી આપણે વહન ખર્ચની વાત કરી, વહન ખર્ચ કોણ કરો તેને કીધું
કે માલ સામાન વહન કીધું કે અમારા વાહન દ્વારા અમારા ખર્ચે, તો કે અમે તમને માલ સામાન જે પહોંચાડશું એ અમારા વાહન દ્વારા તમને પહોંચાડવામાં આવશે અને અમારા જ ખર્ચ. નીચે નોંધ લેવી ઉપરની શરતો 30 દિવસ સુધી માન્ય છે. ખાસ નોંધ કે અમે જે તમને આ શરતો બધી કીધી વળતર કેવી રીતે ચૂકવણી કરવાનું, ડિલિવરી, વહન ખર્ચ, આ બધી આ જે શરત છે 30 દિવસ સુધી માન્ય છે. એટલે તમારે 30 દિવસની અંદર તમારે અમને ઓર્ડર આપી દેવાનો કે તમે જે કીધું છે તો 30 દિવસમાં તમે આ મુજબ ઓર્ડર આપશો તો આ શરતો માન્ય રહેશે. નીચે છે પૂરું કર્યું આપના મોટા ઓર્ડરને ધ્યાનમાં રાખીને મહત્તમ વળતર સાથે શાકની સગવડ કરી આપે છે અને આશા છે કે અમારા ભાવ અને શરતો સ્વીકારી આપ ઝડપથી ઓર્ડર મોકલશો. તો કે તમે જે મોટો ઓર્ડર અમને આપેલો છે એના માટે અમે તમને શાકની સગવડ એટલે કે ઉધાર કરી દીધું કે મહિનાથી પછી તમારે અડધા મહિના ચૂકવશો તો ચાલશે. એટલે કે તમારો જથ્થો મોટો છે, ઓર્ડર મોટો હતો, એને અમે ધ્યાનમાં રાખીને અમે તમને જેને કહેવાય કે શાકની પણ સગવડ કરી આપે છે. અમે આશા રાખી છીએ કે તમે અમને ઝડપથી ઓર્ડર આપશો, બરાબર છે. એવી આશા છે. અમારા ભાવ અને શરતો જે મેં મૂક્યા છે એ તમને સ્વીકાર્ય રહેશે અને તમે ઝડપથી ઓર્ડર મોકલશો. આભાર. આ બાજુ આપનો વિશ્વાસ જે કઈ નામ પેઢીનું નામ લખ્યું તે લખી શકે. જય ફર્નિચર માલિક, બરાબર છે. આ રીતે નાખવાની સહી તો કઈ નામ લખ્યું નામ કાઉન્સમાં લખી નખાય માલિક પ્રોપર્ટી, બરાબર છે. આ મુજબ પત્ર આપણને પૂરો થઈ જાય. અહીંયા આપણે ફર્નિચરની ખરીદી અને એનો વળતો જે બને કે એનો રિપ્લાય અંગેના આપણે પત્ર જોઈએ, બરાબર છે. આ ફર્નિચરની ખરીદી માટેની પૂછપરછ કે આપણે આ વસ્તુની પૂછપરછ કરી એનો આપણે જવાબ એનો ભાવ મૂક્યો છે. ભાવ પત્ર કે સૂચિપત્ર ન મૂક્યું એ આમાં દર્શાવી દીધું કેમ કે આને સ્પષ્ટ કીધું હતું કે અમારે આટલી વસ્તુ લેવી છે, તો અમારે આવી વસ્તુ આટલા ફૂટની આ મુજબ અમારે જોઈ છે, તો એટલે એનો સીધો ભાવ કીધું એનો ભાવ આ મુજબ રહેશે. અને જે કંઈ વળતરની કઈ શરત છે એ પણ એને પત્રમાં દર્શાવી દીધું, બરાબર છે. આ બંને પત્રમાં તમને કંઈ પણ કોઈ પ્રશ્ન, બરાબર છે,